અમદાવાદ બાદ સુરત આરટીઓને પણ બોમ્બની ધમકી મળી છે। સુરત આરટીઓને મેલ મારફતે બોમ્બ હોવાની ધમકી મળી। સુરત આરટીઓમાં બોમ્બની ધમકીને પગલે કચેરીને ખાલી કરાવાય છે। આરટીઓમાં બોમ્બની ધમકીને પગલે ટ્રેક ટેસ્ટની કામગીરી પણ હાલ પૂરતી બંધ કરવામાં આવી છે। આ ધમકીને પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ હાલ તો તપાસ આરંભી રહી છે। સુરત આરટીઓ કચેરી ખાતે એક ઈમેલ મળેલ છે, જેમાં જે ઈમેલના કન્ટેન્ટના આધારે તકેદારીના ભાગરૂપે કેમ્પસ ઇવેક્યુએટ કરાવી એન્ટી સબોટેજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। એન્ટી સબોટેજ ચેકિંગ દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ અથવા તો એ પ્રકારની કોઈપણ બાબત જણાઈ આવેલ નથી અને ટૂંક સમયમાં આરટીઓની કચેરીનું રાબેતા મુજબની કામગીરી ચાલુ કરવામાં આવી રહેલ છે। કોઈપણ પ્રકારની ચિંતાજનક અથવા ભયની બાબત ન હોય, લોકોને શાંતિ જાળવી અને પોતાની કામગીરી આરટીઓ કચેરી ખાતે ચાલુ રાખવા માટે અપીલ કરવામાં આવે છે। સર, ઈમેલમાં શું જણાવ્યું હતું? ઈમેલની જે બાબત છે, ઈમેલની જે તપાસ સાયબર સેલની ટીમ દ્વારા અલાયદી કરવામાં આવી રહેલ છે। ઈમેલ ક્યાંથી મોકલવામાં આવેલ છે અને તેના અંગેની જે ટેકનિકલ બાબતો છે તેના માટે સુરત સાયબર સેલની ટીમ અલગથી કાર્યવાહી કરી રહેલ છે। એ જે ઈમેલની બાબત છે તેની ઓલરેડી કામગીરી ચાલુ છે અને જે પણ આરોપી હશે તેના માટે તેને પહોંચી વળવા માટેની પણ સાયબર સેલની ટીમ સક્ષમ છે અને ટૂંક સમયમાં એ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે। એ બાબતની ઈમેલની અંગેની તમામ તપાસ ચાલુ છે અને આરટીઓ કચેરી ખાતે ઈમેલ આવેલો હોવાથી એ બાબતની આગળની જાણકારી જે છે એ ત્યાંથી મળી શકશે।